નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો વાર્તા ન્યૂઝ ચેનલ. હું છું નરેશ ઠાકોર. ફરી એકવાર મુખ્ય સમાચાર. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નિષેધ દિવસે વાવ થરાદ પોલીસનું જનજાગૃતિ અભિયાન. ડ્રગ્સ સામે કડક કાર્યવાહીનો સંકલ્પ. વાવ થરાદ 26 જૂન. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નિષેધ દિવસ નિમિત્તે વાવ થરાદ જિલ્લા પોલીસે નશામુક્ત સમાજના સંકલ્પ સાથે જનજાગૃતિ અભિયાનનું આયોજન કર્યું. કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ અને ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી જાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવ્યું તેમજ લોકોને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા અપીલ કરી. આ દિવસ વિશ્વભરમાં દર વર્ષે 26 જૂને ઉજવવામાં આવે છે. જિલ્લા પોલીસ દ્વારા જણાવાયું કે યુવાનોને નશાની લતથી બચાવવા, સમાજમાં જાગૃતિ લાવવા અને ડ્રગ્સના ગેરકાયદે વેપામે કડક કાર્યવાહી ચાલુ રાખવા માંધિત માહિતી પોલીસ સુધી પહોંચાડવા અને નશામુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો. રિપોર્ટર નરેશ ઠાકોર, સુઈગામ, વાર્તા ન્યૂઝ. ગુજરાત સરકારના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી સીધી સૂચનાથી માનનીય ડીજીપી સાહેબ, માનનીય આઈજીપી રેન્જ બનાસકાંઠા રેન્જ ના સીધા માર્ગદર્શન હેઠળ આજે 26મી જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસના અનુસંધાને ઝીરો ટોલરન્સ ટુ ડ્રગની જે અભિયાન છે, વાવ થરાદ જિલ્લા પોલીસ દ્વારા જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, એ અભિયાનના ભાગરૂપે જિલ્લાના તમામ નાગરિકોને જોડવા માટે અને ડ્રગ્સ વિરોધી યુદ્ધમાં જોડવા માટે, નાગરિકોનો સાથ સહકાર મેળવવા માટે અને લોકોમાં જાગૃતિ અને જનસમર્થનથી આ દિશામાં આગળ વધવા માટે આજે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. એ વોકેથોન દરમિયાન વાવ થરાદ જિલ્લાના ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો.